નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ, તેનો પાઠ 16। પાઠનું નામ છે શેરીએ આવે સાદ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલું છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। બીજું, આંબા ઉપર મોર ઝૂલી રહ્યો હતો। ત્રીજું, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર। ચોથું, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન। અને પાંચમું છે આંબાવાડીમાં હજુ પોરની તાજી યાદ છે। આ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ તમે જોઈ રહ્યા છો તે સોલ્યુશન સ્વરૂપે આપી રહ્યા છે, તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। પ્રશ્ન બીજો, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। સાદ તો પોલીસે મોટેથી સાદ પાડી અમને ઊભા રાખ્યા। મોર તો વરસાદ સમયે મોરના ટંકા સંભળાય છે અને આ મોર એટલે આંબાવાડીમાં આંબા ઉપર જે મોર આવે, ફૂલ આવે તે। તાજી એટલે મીનાબેને તાજી મેથીની ભાજી ખરીદી। મીઠી તો ઉનાળામાં મીઠી મીઠી કેરી ખાવાની મજા પડે છે। અંકુર તો વરસાદ પડતા ઘાસના અંકુર ફૂટી નીકળ્યા। વન તો ભારતમાં ઘણા વન આવેલા છે અને દન એટલે તમે ત્યાં કેટલા દન રોકાવાના છો। દન એટલે દિવસ। પ્રશ્ન 3, એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવવાનો છે। હું ઉડી શકું છું તો પતંગ, પક્ષી અને વિમાન હોય। તેમાં મારે પાંખ છે, તેમાં પતંગને પાંખ ના હોય એટલે વધ્યા પક્ષી અને વિમાન। મારે પીંછા છે તો વિમાનને પીંછા ના હોય તો જવાબ આવશે પક્ષી। આ રીતે તમારે આગળ વધવાનું છે અને જવાબ મેળવવાનો છે। તે જ રીતે છે હું ઉડી શકું, તેમાં આટલા નામ આપણે લખ્યા છે। તેમાં મારે પાંખ છે તો કોયલ, ફૂદું અને કાગડો। પીંછા છે તો કોયલ અને કાગડાને। રંગ કાળો છે તો કાગડો। મારો અવાજ મીઠો છે તો કોયલ। જુઓ, અહીંયાથી કાગડો લખ્યો તો એવું જરૂર નથી કે અહીંયાથી જ જવાબ આપણે લેવો। અહીંયા રંગ કાળો કીધો એટલે આપણે કાગડો લખ્યો, પણ અવાજ મીઠો કીધો એટલે આપણે કોયલ લેવી પડે। રેડી? અવાજ જો એને મીઠો અથવા કકરો કે એવો અવાજ કીધો હોત તો કાગડો જવાબ આવી શકત, પણ કોયલ છે મીઠું ગાય છે, માટે કોયલ જવાબ આવશે। બીજું છે હું હવામાં આમ તેમ ઝૂલું છું, તો તેની અંદર આંબો, ડાળી, કોયલ, કેરી અને મોર આપેલો છે। મારો રંગ લીલો છે તો આમાંથી જે લીલા કલરનું હોય તે અહીંયા લખી દેવાનું છે। મીઠી સુગંધ તો મોર અને કેરીની। સ્વાદ ખાટો હોય તો કેરીનો, કાચી કેરીનો, પાકી કેરીનો મીઠો હોય। પ્રશ્ન 4, કાવ્યમાં આવતા શબ્દો પસંદ કરી એ શબ્દોથી નવું વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ આપેલું છે કોયલ, આંબાવાડી, ડાળ અને આંબો, તો વાક્ય બનશે આંબાવાડીમાં કોયલ આંબા ડાળે બેઠી છે। આ દરેક શબ્દનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવવાનું છે। શબ્દ છે શેરીએ, તો અમારા ગામમાં શેરીએ શેરીએ લોકો બેઠા છે। રંજાડ તો ખેતરોમાં પશુઓની ખૂબ રંજાડ છે, એટલે કે હેરાન કરે છે, બધો ઊભો પાક નાશ કરે છે, તેને રંજાડ કહેવાય। કાયર એટલે યુદ્ધમાંથી કાયરો પલાયન કરે છે, એટલે કે ભાગી જાય છે। ખેલવા તો બાળકોને ખેલવા કૂદવાની મજા પડે છે। અને આંગણું તો મારા આંગણામાં પક્ષીઓ ચણવા માટે આવે છે। પ્રશ્ન 5, કાવ્યમાંથી 2 પંક્તિઓ જાતે પસંદ કરો અને તેમને સરળ ભાષામાં લખવાની છે। ઉદાહરણ આપેલું છે તો કાવ્ય પંક્તિ છે ડોલતી ડાળે ઘૂમીએ આ પણ ગજવી ઘેરો નાદ। સરળ ભાષામાં તેની પંક્તિ છે
ઝૂલતી ડાળીઓ પકડી આપણે ઘૂમીએ ને ઘેરો નાદ ગજવીએ. પંક્તિ છે હાલીએ આંબા વાળીએ હજી પોરની તાજી યાદ. અર્થ છે ચાલને આંબા વાળીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. પંક્તિ છે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. તો ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ઝરતું તું ઝરણું, તો વિકટ વનોમાં ને ખીણોમાં ઝરતું તું ઝરણું. ઝટપટ દોડી દોડી જાતું જાણે કોહો ઝરણું. ઝાડોના ઝુંડોને જોતું જંગલની કુંજોને જોતું. ગુફા ઘોરને ખીણો જોતું ગીર ગીરીને ગાતું ગાતું. આનંદે સરતું ઘડીકમાં પંથ બદલતું. ક્યાંય તું રખડતું થાકી જઈને છેવટે સાને સરિતાને મળતું. તો ઝરણા વિશે સરસ મજાનું એક કવિતા આપેલી છે. આના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન, ઝરણું ક્યાંથી દોડી આવે છે? તો ગાઢ વનોમાંથી અને ખીણોમાંથી દોડી આવે છે. બીજું છે ઝરણાને હરણા સાથે કેમ સરખાવ્યું છે? તો ઝરણું છે તે હરણાની જેમ દોડીને આવતું હતું, તેથી તેણે હરણા સાથે સરખાવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, ઝરણું રસ્તામાં શું શું જોતું આવે છે? તો ઝરણું રસ્તામાં ઝાડના ઝુંડ અને જંગલની કુંજોને જોતું આવે છે. ચોથો પ્રશ્ન છે, ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે શું કરતું? તો થાકી જાય ત્યારે સરિતા એટલે કે નદીને મળી જતું હતું. પાંચમો પ્રશ્ન છે, આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોનો ઉલ્લેખ થયેલો છે? તો ઝરણું, ખીણ, જંગલ, હરણ, ગુફા, પર્વતો, નદીઓ વગેરેનો ઉલ્લેખ થયેલો છે. પ્રશ્નોના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, બાળકને પોરની યાદ તાજી શા માટે થઈ હશે? તો કુંજમાં કોયલ બોલી એનો સાદ સાંભળીને બાળકને પોરની યાદ તાજી થઈ હશે. બીજો પ્રશ્ન છે, બાળકને આંબાવાડીમાં શું શું જોવા મળે છે? તો બાળકને આંબાવાડીમાં આંબા અને તેના પરનો મોર, કુંજો, કોયલ વગેરે જોવા મળે છે. ત્રીજું છે, બાળકને આંબાવાડી શા માટે ગમે છે? તો બાળકને રમવા માટે ઘરનું આંગણું નાનું લાગે છે, માટે વન જેવી આંબાવાડી જે ખુલ્લી વિસ્તાર હોય છે ત્યાં રમવાની ખૂબ જ મજા આવે છે, માટે તેને આંબાવાડી વધારે ગમે છે. ચોથો પ્રશ્ન છે, બાળકને ક્યાં રમવું ગમે છે, શા માટે? તો આંબાવાડીમાં રમવું ગમે છે, કેમ કે ત્યાં કોઈની કનગળત, કોઈ ખીજાય કે ચાલો અહીંથી ભાગો, અહીંયા નથી રમવાનું. આપણે શેરીમાં રમતા હોય તો કે ક્રિકેટ કેવું રમતા હોય, એટલે અહીંથી જાઓ ગયા, બારીના અમારા કાચ ફોડી નાખો છો દર વખતે, આમ ને તેમ ને, એ કનગળત કહેવાય. તો કનગળત નહીં અને આખો દિવસ રમવા મળે. પ્રશ્ન 8, કાવ્યને આધારે આંબાવાડી વિશે 7-8 વાક્ય લખવાના છે. તો આ પ્રમાણે તમે લખી શકો. મિત્રો, આ દરેક વિડીયો છે તેનું સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. તો આંબાવાડીઓની કુંજમાં કોયલ ટહુકા કરવા લાગી છે, તેનો અવાજ શેરીઓ સુધી સંભળાવા લાગ્યો છે. આંબાવાડીઓમાં પાંદડુએ ન દેખાય તેવા મોર ઝૂલી રહ્યો છે. આંબાવાડીમાં કોઈ આંબામાં મોટા મરવા એટલે કે નાની કાચી કેરી અને કોઈ આંબામાં ફણગા ફૂટ્યા છે. બાળકોને રમવા માટે આંગણું નાનું લાગે છે, માટે તેઓ આંબાવાડીએ રમવા માટે જાય છે. ત્યાં તેમને કોઈ હેરાન ન કરે એટલે બાળકોને આંબાવાડીમાં રમવાનું ખૂબ જ ગમે છે. ચિત્રનું અવલોકન કરવાનું છે અને લખવાનું છે. ચિત્રમાં સરસ મજાના બાળકો છે, ઝાડ ઉપર ચડી ગયા છે, નીચેથી ઉપરથી કેરી નીચે નાખતા હોય અને કેરી લટકતી હોય અને નીચે બાળકો કેરી હાથમાં આવીને બહુ ખુશ થઈ ગયા છે. એવું સરસ મજાનું આ ચિત્ર છે આંબાવાડીનું. તો અવલોકનને આધારે કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ લખો. જાતિવાચક નામ, ઉદાહરણમાં કેરી, અને સ્થળ દર્શાવતા શબ્દો તો ઉપર. તો જાતિવાચકમાં કેરી, છોકરો, છોકરી, વૃક્ષ અને નદી. જ્યારે સ્થળ દર્શાવતા હોય ત્યારે કોઈ જગ્યા દર્શાવે, કઈ જગ્યાએ છે, ઉપર, નીચે, અંદર, પાસે, આ બધું તમે લખી શકો. કોષ્ટકમાં આપેલી વિગતોને આધારે વાક્ય બનાવવાનું છે. પહેલું, ચિત્રમાં એક વૃક્ષ છે, વૃક્ષ ઉપર કેરીઓ છે, વૃક્ષ ઉપર 2 છોકરા અને 1 છોકરી બેઠા છે, વૃક્ષની નીચે એક છોકરો અને છોકરી બેઠા છે, એક છોકરો નદીના પાણીમાં ઊભો છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે.
વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.